प्यारो सज्जन आत्माओं, संत बंधो, भक्तों, राम मदीना तो मोटा स्वापन तो और करते हैं। राम मदीना साथ संगी અને સાથીદારો, મહાનુભાવો, ધર્મપરાયણ જીવન જીવવાવાળા જળ ચિત્તની ગ્રંથિ નામ રૂપને ગુણવાળાઓ, ભાઈઓ બહેનો અને બાળકો, भगवान आ वैशाख मास बनायो है कि मानव वैशाखी आ बीज बनाई भगवाने बनानी श्री पूर्णिमा तो तमारे बधाने नक्की करવું પડશે, સમજવું પડશે, માહિતી નહીં કામ આવે, સમાધાન લેવું પડશે. છાપામાં વાંચીને માહિતી તમે કહો કે કલકત્તામાં આમ થઈ ગયું, ફલાણે આમ થઈ ગયું, ફોરેનમાં આમ થઈ ગયું, એ બધી છાપામાં વાંચેલી માહિતી, અનુભવનો કોઈ શિક્ષા પત્રીની અંદર ઘણી પ્રકારની પ્રક્રિયાઓ. શિક્ષા ભિક્ષા ને દીક્ષા ત્રણ પ્રકાર છે. તમારે આજ તો બીજ છે કહેવાનું નતું. 12 માસમાં 12 બીજ, 12 માસમાં 12 પૂર્ણિમા, પણ એમાં વળી પાછા વારો આવે છે. એક વાર મને એમ લાગ્યું આ વારો બનાવ્યા, ઋતુ બનાવી, એની કઈ રમત તો છે. એ કોણ છે, કેવો છે, ક્યાં છે એ ખબર નથી. પરમાત્મા અખંડ સ્વરૂપ રૂપ એ છે, કોઈથી ખંડ ન થાય. પરમાત્મા એવું છે, અનુભવ કરે ને ખબર પડે, અનુભવ છે. परमात्मा शास्त्रना सिद्धांत द्वारा कहूं कल्पित रीते कहते होती परमात्मा अक्षरों मतलब परमात्मा એટલે પેલો પ આવ્યો ને, બોલે પેલો પ આવ્યો 5 નથી. પરમાત્મા એટલે 5, परमात्मा के 5, एकड़ो बगड़ो सगड़ो टोकरे में 5 परमात्मा पर र એટલે 2, 5 ને 2 7 पर मा સાડા ચાર એટલે કેટલા છે? પરમાત્મા હવા છે. પરમાત્મા લખી લો 24 આવશે. 24 નું સરવાળો. પેલું છોકરે લખી નાખું સરવાળી કહેવાય માત્ર હે 24 સૈનિક
અને પરમાત્મા એવું છે, હવે પરમાત્માની પાસે કલા અકળ છે, છતાંની પાસે કળા છે. કળા અને કિરણ બે વસ્તુ સાંભળવા જેવી વાત. कला और किरण અને સૃષ્ટિની ઉત્પત્તિ પરમાત્માની છે. એટલે દશે દિશામાંથી વાત લઉં છું. એક દિશાની અંદર કલા અને કિરણ જવા દીધી. અરે એક દિશામાં મુદ્દા તો હા બરોબર. હા 24 અવતાર એક દિશામાં જવા દીધો એટલે 24 પેગમ. કોઈ ખબર નહીં. વાહ વાહ. 24 પેગમ એક કળામાં દિશામાં જવા દીધો 24 તીર્થંકર. અને એક કળામાંથી મહાત્માઓ, સંતો, માનવો બહુ સુંદર. કળા અને કિરણ છે. અકળ અક્રિય સદા ક્રિયાત્મક સ્થિતિમાં આવી. કળા અને કિરણ દિશામાં એક દિશા. આમ તો 10 દિશા છે. જેમ વારની આ ગણતરી કરો છો ને બધા પ્રવૃત્તિની 10 દિશા. અને દશે દિશાની અંદર પોતે ઉત્પન્ન કરનાર, પાછો દશે દિશાની અંદર પોતે રહેવા. અને આ લાગશે કાંઈ પસાતા નહીં જાય. આ પંથ અને સંપ્રદાય એ આચાર્ય જે સ્થાપી છે ખોટી નથી. એ બરોબર એમની રીતે સ્થાપી ગયા જોઈએ. પણ તમે કેમ છો તમારે વિચારવાની જરૂર, સાંભળવા જેવું. મને એક વાત આવે છે એટલે કહું છું. પૂર્ણિમાને બધા માને છે. પૂર્ણિમાને બધા માને, બીજને માને બધા. તો પછી બીજની અંદર રહેવા વાળો, ચંદ્રની અંદર કોણ, અને પૂનમની અંદર રહેવા વાળો કોણ, એ તો સમજવું તો પડશે. નારીની અંદર રહેવા વાળો કોણ, નરની અંદર રહેવા વાળો કોણ, એ સમજવું પડશે. બોલો કે ભાઈ અમે આ જ્ઞાતિ બાતી ક્યાંય છે જ નથી. બાબતના હેરાન કરી નાખ્યા. પંડિતે, વિદ્વાનોએ બધા જ્યાં જ્યાં કળા એક દેશમાં ઉત્પન્ન થઈ ગયા તો સમસ્ત બ્રેક થઈ ગયા. અને એ બાજુ આમ તપાસ કરવા તમે જાઓ કે રામ ને નહીં, ચાલો એક દિશા નહીં આવી તો ત્યાં ઇસ્લામ ધર્મ તપાસ. પણ અવતાર પછી તમને એક જાહેરાત પડકારીને કહી દઉં. 570 માં હજરત મોહમ્મદ પૈગંબર ઉત્પન્ન થયા. 570 એટલા હમણાં 500 હજરત મોહમ્મદ પૈગંબર 570. તો તે પેલા કેવું છે? તો એમાં 24 જ પૈગંબર, પણ 24 જ આંકડો આવવાનો. 25 માં તો રામદેવજી મહારાજ છે. એ કોઈને ખબર નથી એટલે આ જાહેરાત કરવી પડી.
અને એની આગળ ગુરુગમ પદ પડ્યું હતું. એ યોગ ભ્રષ્ટ નહોતા, યોગ એની આગળ સમાઈ ગયેલો હતો, જ્ઞાનની આગળ સમાઈ ગયેલો હતો અને ભક્તિ પણ એની આગળ સમાઈ ગઈ હતી. ભક્તિ ભગવાનની પ્રિયા છે. સમજી લેજો, भक्ति भगवान की प्रिया है। सब ज्ञान ज्ञान કરીને સંયમ નિયમ પાળે પાળે ના પાળો ને હાથ ધોઈ નાખવા નામ બીજું પરંતુ માના ગર્ભમાં 9 માસ રજકુંદના પુત્રા 9 માસ ઊંધે માથે લટકો તો ત્યારે કેટલી બધી તારી માથે ગંદકી હતી. કેટલી બધી ગંદકી હતી માનવ જન્મ હતો ત્યારે. હજી આમાં છે અને હજી ક્યાં નથી. તમે ઉપરથી નવા જાઓ છો, ઉપરથી સાફ કરો છો. હજી શરીર શુદ્ધિ દેહ શુદ્ધિ થઈ લીધી. દેહ શુદ્ધિમાં બધા અટકાઈ ગયા. શરીર શુદ્ધિ માછલા વર્ત નાખે. શરીર શુદ્ધિ એટલે સ્નાન ન કરવું કહેવાય નથી માંગતો. આ કળાની વાત ધ્યાન રાખજો. થોડ દેહ શુદ્ધિ, સ્નાન કરવું એટલે દેહ શુદ્ધિ. પછી મન શુદ્ધિ આવે, પછી ચિત્ત શુદ્ધિ આવે, પછી બુદ્ધિ શુદ્ધિ આવે, પછી અંતઃકરણ શુદ્ધિ આવે. ઓહો, એ પછી ચેતનાની શુદ્ધિ આવે. કેટલી ભૂમિકા. હું તો કહું ત્રણ કાળમાં કોઈ હિન્દુ નથી, ત્રણ કાળમાં કોઈ મુસલમાન નથી. ચાલો, सब लोग कहे कि हमें हिंदू थी, बोले कि हमें मुसलमान थे, बोले कि हमें आम पानी से मुक्की दे पंचा. तारी अंदर बोलना बोलो हिंदू से मुसलमान कई थी. चलो जेने सबको आनी पर आ बाजू आनी पर बैठने अवाज में તમારી અંદર આ બોલવા વાળો જો હિન્દુ છે કે મુસલમાન અને બોલાવનાર કોણ છે હિન્દુ છે કે મુસલમાન કઈ એ પારસી છે યહૂદી છે ઈસાઈ છે અરે તનકાળમાં કોઈ હિન્દુ નથી તનકાળમાં કોઈ મુસલમાન નથી તનકાળમાં કોઈ જાતિ નથી ભાતિ નથી જવા દો ભક્તિ ની જાતિ કઈ ભક્તિ ક્યાંથી ઉત્પન્ન થઈ જ્ઞાન ક્યાંથી ઉત્પન્ન થયું અરે શું વાત સજનો આગળ શું વાત વાહ બોલે કે અમે આ પંથ પાડીએ છીએ અમે તો આટલું બધું આમ કરીએ રવા અને ભાઈ પંથ પાડવાની વાત કરતી તારી નિષ્ઠા કેટલી છે નક્કી શું કહી પરમાત્મા કેવા છે તે જોયા નથી સદગુરુ આગળ પૂજા વાહ સદગુરુ આગળ જાય તો તને સત્ય સમજાવે હા અરે અને સત્ય વિના સમજાય સત્યનું સત્ય જ્યારે સમજાય ત્યારે મેળ પડે એમ છે આધ્યાત્મિક વિશ્વમાં દ્રષ્ટાનું દ્રષ્ટા સમજાય કારણ કે દ્રષ્ટા સુધી તો વાત તો અમારા આ જો બેઠા ભીખાભાઈ વાત કરી નાખી ચેતન સ્વામી પર દ્રષ્ટા બધી વાત કરી નાખી દ્રશ્ય અને દર્શન ને દ્રષ્ટા છે વાંચી તો બધા બોલી નાખે દ્રષ્ટાનો દ્રષ્ટા દ્રષ્ટાનો દ્રષ્ટા ગુરુગમ એ ગુરુગમ તમે અરીસામાં જુઓ અરે ચાલો એક આપણે આનંદ લઈ થોડો પણ અરીસાને મોઢું કરવું આપણે મોઢું પડે અરીસાને મોઢું અરે આપણે મોઢું છે પણ અરીસાને મોઢું કરવું નહીં બિલકુલ નહીં અરીસા का होना क्या અરે બહુ સુંદર બરાબર અરીસાને મોઢું જગત રૂપી અરીસાને મોઢું શું હોય એ તો
તમારું વિક્ષેપણું થયું છે એટલે તમે દેખો તમારું મોટું અરીસામાં તમે જોવા જાઓ. એ તો જેમ છે. એટલે જેમ છે તમે તમારું જોઈ લો ને પેલા. અરે વારે વાર દર્શન. દ્રશ્ય ને દર્શન જેવું હોય તો તમે તમારું જોઈ લો પેલા. બહુ સમજાય એવી વાત છે આજે. ધર્મને સમજો પેલા. જવા દેવો ભગવાન તાપી મૈયામાં તણાતા ભરવાયા જાય કરીએ સમુદ્રમાં અમારી. વાહ હાજી. સદગુરુના ચરણમાં જરા ભાઈ કવરપી છે. સદગુરુ ભાઈ એક સ્વરૂપ છે. રૂપ સ્વરૂપ અને અરૂપ ત્રણેય પ્રકાર. સંત સમદર્શી સમત્વ સ્થિતિ સમાજને ઉપયોગી. મનુષ્યને હું તો કહું તમને કાંઈ કષ્ટી નથી, તમને કાંઈ નથી. તમે તો ઠાલા ઠાલા રોદડા રહો છો. કષ્ટી તો હાલમાં સંતોને છે બાબુ. જેટલા બધે 4 યુગની વાત લઉં, કદાચ 5 યુગની વાત લઉં, તો સંતોને જેટલી કષ્ટી પડી છે તેટલી સંતોએ બલિદાન આપ્યા છે. પેલા સમાજે બલિદાન છે. નથી દીધું છે હાડી તો ગાળી દીધી. બરોડા ભાઈ આપણાથી એક કાંઈ થાય એમ નથી ને. આટલી બધી મનસો સોળી માટે ચડી ગયું. સત્યની ખાતર એક માનસો સત્ય की खातर सोरी पर चढ़ गई. હવે અત્યારે બધા ધ્યાનમાં ચડી ગયા. હવે તો યોગ કરવી છે ને, હવે તો ધ્યાન કરી. પણ તારા પાડોશી વાળાને ખાવા મળે છે કે નથી મળતું એનું તું ધ્યાન રાખ. પછી ધ્યાન કરજે બીજું આંખ બંધ કરીને. સમાજને છીનભીન કરી નાખ્યો. હાલના યુગ વાળાએ નહીં નામ આપવું હવે. સમાજને છીનભીન કરી. એટલો બધો સમાજ પીડાય છે. આમ અહીંયા બેઠા છો તમારા મારી બેની વાત થઈ. હાલો હું એ તમારી બેરો વાત. તમારે કોઈને સંતોષ ને શાંતિ છે. તમારે સંતોષ શાંતિ હોય તો કરો ઊંચી આપી. કારણ કે પાછું તમને પાછું પૂછવાનું. કોઈ નહીં બોલે અમને સંતોષ ને શાંતિ છે. અમારે આ તકલીફ છે, અમારે આ તકલીફ છે, અમારે આમ છે ને અમારે આમ છે, અમારે આમ. બોલવાના. ક્યાંથી સંતોષ શાંતિ? બિલકુલ હે નહીં. કારણ કે સંતોષનું ઘર જોયું નથી, શાંતિનું ઘર જોયું નથી. અરે અને શાંતિના સંતોષના ઘરમાં ભૂખથી બેઠા હોય તો ખબર પડે ને. વાવ. સમાજ અત્યારે હાલમાં સુખી નથી. સમાજને તો સંતોએ તારા મારા સંતોએ માર્ગદર્શન આદર્શ મારા સંતોએ સાચા સંતોએ સાચા સંત. અક્ષરનો સમજવાનો હોય સાચા સંત. અને સંતોએ જેટલા દુઃખ સંતો તો ઝૂંપડામાં જઈ જઈ અરે વાહ. અને નાના નાના બાળકાઓ જોઈ તપાસ કરી. એને નવરાવે, એને જોરાવે, એને ખવડાવે. એ જણાએ પૂછ્યું કે બાબાજી તમે આ ઝૂંપડામાં જઈ આને નવરાવો છો, જોરાવો છો, તમારે શું જરૂર? તમે તો કપડા બદલાવી નાખ્યા. તમારે તો ભગવાનની આને દોર લગાડી દેવો જોઈએ. ત્યારે સંત કહે છે કે મારો ભગવાન આમાં આવે. વારે વારે મારો ભગવાન આમાં
આવી જ્યારે વૃત્તિ થાય સંતોની વૃત્તિઓ આવી છે. એ સંતો જે થઈ ગયા મહા સદગુરુઓ થઈ ગયા એની અત્યારે પૂજા કરીએ છીએ, એના પુતળા માનીને બેઠા છે, એને અત્યારે હાથ ચડાવી છે અને આપણે એનો વિશ્વાસ રાખીને બેઠા છે. વિશ્વાસ તો નથી, ખોટી વાત. વિશ્વાસ શ્રદ્ધા આવી જાય તો મત પતી જાય છે. એ નથી. ધ્યાન ધ્યાન ધ્યાન. અમે આ સંયમ ભાવ આ નિયમ રાખવું. શું સંયમ નિયમ ભાવ? ત્યાં સંયમ સંયમ નિયમની રીત તો સદગુરુ સમજાવ્યા વાંચનમાંથી કોઈ બોલવાનું જ નથી. સંયમની નિયમની રીત સદગુરુ સમજાવે. અમારા સરદાર સાહેબ બાપુ મને યાદ આવી કઈ નથી. સરદાર સાહેબ બાપુ થઈ ગયા સંત. એમના ગુરુ અલવરમિયા કાઝી અકબર, એને આગળ હું બેસતો. ગોદડિયા બાપુ સંત, બજરંગદાસ બાપુ, આની પર નાનદાસ બાપુ, આની પર ગોતીકર બાપુ, મહાન મહાન વિભૂતિઓ એના દર્શન કરવાથી પાપ કરે એવા. હવે એના ધણી આવીને સમજો આપણે આવકારો આપે, આપણે રોટલો ખવડાવે, આપણે બધું પૂછે. મહાન બધી જ્યાં પરાકાશ પાય ઉગેલા પુત્ર સંતો એ આપણે પૂછે ત્યારે કેમ થાય? અરે વાહ, આ સમદર્શી સમત્વ સ્થિતિ વાળા આને કહેવાય. સમત્વ ભાવ વાળા આને કહેવાય. આવા બહુ ઓછા મળે. કદાચ 5 લાખ માણસ કદાચ ભેળો થઈ ગયો હોય અને કદાચ પ્રવચન નિવેદન કદાચ કરતા હોય મારી જેવા કદાચ, તેથી કાંઈ તમારે કોઈને સમજી જવાનું કે પરાકાશ થાય ને મહાપદને પ્રાપ્ત ત્યારે ગળતી વાત. તમે આવ્યા તમારા પડેલાને છૂટ પડી અમારા બુઆ, તમે અમારી માથે કોઈ મોહિત થતા નહીં. અમે શું વચન કરીએ છીએ, શું બોલીએ છીએ એ તમે સમજી જજો. અમારામાં કાંઈ નથી. મારે તો રજપૂતના પુતળા લઈ અને અમને બોલાવનાર પણ જુદો છે અને બોલી લે એ પણ જુદો છે. તમારે સમજવાની જરૂર છે. આમાં કાંઈ છે નહીં. આમાં કાંઈ નથી. હો, આમાં કાંઈ નથી बिल्कुल. ये तो रजून का पुतला है. અને કદાચ એની અંદર રેવાવાળો કદાચ કોઈ કે થોડુંક માન્ય થઈ શકે વળી કે હાલે છે, ચાલે છે, ઉઠે છે, બેઠે છે, કઈ પરમાર્થ કરી રહ્યા છે, પ્રભુ ભજન કરી રહ્યા છે, કઈ ધ્યાન છે કોઈ કેવું આપણે જોયું નથી. અમે જોયું છે એ તમારે જોવો હોય તો હાવ દિયા હાવ અમે જે જોઈ રહ્યા છીએ તમારે જો આ તમારી આ દ્રષ્ટિથી જોવું ત્યાં તો છે. હું તો ત્યાં સુધી છાતી ઠોકીને કહું છું છે છે છે. પિંડ બ્રહ્માંડમાં પણ ભરપૂર છે ને પિંડ બ્રહ્માંડથી ભરપૂર. કેટલી બધી શક્તિ ને મહાશક્તિ, સત્તાધીશ ને મહાસત્તાધીશ સ્વરૂપ. તો એનું કિરણ કેવું પડ્યું છે. અરે પ્રભુ, કિરણ ને કિરણ એનું કિરણ એને એરિકા વતન હો સૃષ્ટિનો માલિક મેરે મૌલા નન હો. મેરો માલિક है. કીર્તન આ કીર્તનની કળાને કિરણ છે અને બધાની તારે છે. કોઈ તમે ગભરાવાની જરૂર નથી. અમારે એક બેને મને પૂછ બાબા મારાથી મારા નથી થતી. મારા થતી નથી પછી મારે શું થતું? બેન તું ગુંજાશમાં હો ના મારા થાય કઈ ચા
અરે હા હા, તો સદગુરુ નક્કી કરી લે તો થોડુંક નામ લઈ લે, બસ નિષ્ઠા કરી લે. આ નક્કી કરવાની જ રમત છે. જેનો શ્રદ્ધા વિશ્વાસ ડગમગ છે, ઘંટી ચાલતી હોય, બૈરાઓ ઘંટી હવારમાં અમે ગામડામાં રહેવા વાળા માણસભાઈ, અમે તો જઈ ભાઈ ગામડામાં અમારી ઉત્પત્તિ થઈ આ શરીરની. તમારા માતોશ્રી ઘંટીએ દોડતા હતા અને હવારમાં ફર્સ્ટ ક્લાસ પ્રભાતી ગાય, ફર્સ્ટ ક્લાસ સવારમાં વહેલા ઉઠી 4 વાગે ઉઠ્યા હોય અને એ અમારા માતોશ્રી પ્રભાતી ગાય. હા, અને હું ભૂતો હતો એ પ્રભાતી નામ અને એમ થાય કે મારે માળી કેવી પ્રભાતી ગાય, કેવી પ્રભાતી ભસ્કરેશ ગાય. હવે ડરતા પ્રભાતી ગાતા ગાતા ગોદાર બાપુ લોટ નીકળે બાજરાનો, એક મુઠ્ઠી છે નાખતા જાય, હાથે આમ જળતા જાય, મુઠ્ઠી છે નાખતા જાય. એ લોટમાં કેટલી બધી પ્રભાતી પ્રભુના નામનું એવું રસકણ કેવું હશે. તો આ બોલે છે ને, બોલવા વાળાનું રસકણ કઈ પ્રકારનું બોલે બોલાવે સદગત, બોલે સદગતમાં રહ્યો સમાય, બોલે બોલાવે સદગત, બોલે સદગતમાં રહ્યો સમાય. જ્યાં જવો છો તેવો તે ઠીક કરી રહ્યો છે ઠેરાઈ. નામી બોલે નામે અનામી તમે થાપ ધણી, આ સૌમાં રમે સરખો ગુરદાસ બાપુ, જ્યાં જવું ત્યાં હરી. બીજો સ્થળ હા, પણ એટલું તમને કહી દઉં, આજે આ બીજ છે તેટલું જરૂર મારો આનંદ લખવામાં નહીં આવે. ભગવાન લખવામાં આવતું નથી, જો લખવામાં આવતું તે કઈ ગયું. લખવામાં નહીં આવે, લખવામાં નહીં આવે, લખવામાં નહીં આવે રે. લખનારા લખે તેનો લખો રે, લખનારા પડનારા. બોલતા પુરુષને આ બુદ્ધિ બોલે 52 વાર. વાક્ય વિના જા વાક્ય થાય, જે પાણી રહી વિચાર. વાક્ય જ્યાં સમાજ વિજ રૂપ નિરાકાર. पता नहीं, मुझे भी पता नहीं लगता है क्या है, पण है. देखो हम तो प्यासी हैं, सदगुरु का घर का प्यास, संयम नियम का प्यास छोड़. हाँ, संयम नियम तो साधो बिना न હોય ગए, પણ થોડું હોય. તમારે 100 સંયમ નિયમ પાળવા પડશે, આટલા પાળવા પડશે, એ બધું જવા દેવું, એ ગણતી વાત છે, એટલે ઠોકાઈ પાડીશું. અમે ચોપડા ચોપડી ખૂબ બોલો નિષ્કલંક કહેને કહેવાય. તમને રજૂઆત રજૂઆત कलंक रही, जिसको नाम बिल्कुल कलंक न लगे हो, कलंक कलंक नहीं बी नहीं. જેમ આપણે માનવ વદનમાં આવ્યા છે, પરમાત્મા કોઈ માનવ વદનમાં આવતો નથી, આવશે પણ નહીં, આવવાનો પણ નથી. જેને પરમાત્મા આ તો અવતરણ જે કળારૂપી અને કિરણરૂપી અવતરણ ધારણ કરે છે સૃષ્ટિની અંદર, એ અદભુત વાત. બરાબર. એને શું જોતું છે? જેને ઉત્પત્તિ જેને કરી છે એને તમે શું દેવાના?
જેવા શું આપશું? જેને આપણી ઉત્પત્તિ કરી છે, આપણી અંદર પીડા એને શું આપશું? બહુ સુંદર વાત છે. जब हैरान हो भगवान तुझे कर क्यों रिझाऊं मैं? जब हैरान हो भगवान, हे प्रभु, हे देव, अनाथ राम एकल गरीब पतित नो पावन है। जब हैरान हो भगवान तुझे कर क्यों रिझाऊं मैं? कोई वस्तु नहीं ऐसी तेरी सेवा में लाऊं मैं। तारी આગળ હું લાવું? કોઈ વસ્તુ નહીં એ કે તે જ મને બનાવ્યો, હું તારી સેવામાં શું લાવું? શું તને શરૂઆત સમજજો બરોબર. પ્રભુ તેરી મહિમા मैं किस विध करता हूँ. શું એના ચરણમાં તમે ધરવાના છે? 2 રૂપિયા 5 રૂપિયા કદાચ પેલું કદાચ તમારી આગળ હોય પદ પદાર્થ સોનું રૂપું કદાચ દાણા જોડી બીજું ત્રીજું આપે છે, તેથી કઈ સારું કર્યું છે? હા, સારું કર્યું છે, ઉપયોગમાં આવશે, પણ એથી કઈ પરમાત્માની નજીક પણ થોડુંક જવાય, ખોટું પણ નથી. પણ એ નજીક જવા આવો તો સદગુરુને પૂછી લો, આટલા વાટમાં તમે આવ્યા છે અને હવે અમને ઠેકડો ભરાય છે ને? અરે ઠેકડો ભરાય છે. અરે અરે નાવડાને તમે બેસાડી દે કિનારે અમે થોડુંક રહ્યું હોય, નાળી ખરખો હોય ફર્સ્ટ ક્લાસ, અરે કેવટીઓ બરોબર હોય તો અરે નાવડામાં બરોબર બેસાડે. હા, બાવડું પકડીને ગયા અને બાવળું પકડી સતની નાવમાં બેસાડે બરાબર. અને સામે કિનારે લઈ જાય. એ આપણે તો કદાચ તરતા આવતો ને ઢબઢબતા અડધે જાય તો બુડી જઈ, આપણું ગજુ નહીં. આપણું ગજું નથી બાપા, એ તો ઈ લઈ જાય, એની જવાબદારી. અરે પ્રભુ શરણાગતિ એને એની જવાબદારી જેની માટે એ લઈ જાય. प्रभु तेरी महिमा किस विध करता हूँ मैं? कोई वस्तु नहीं ऐसी तेरी. तो क्या बताए? वृक्ष बगीचे रचना तेरी कैसे पुष्प चलाओ. हे भगवान, वृक्ष बगीचा बनावनार तुम છો. कदाच 2-5 फूल तारी माथे મૂકું તો તું નહીં માને? કાંઈક બનાવનાર તું છું. હું તો ના પાડું ફૂલને કોઈ તોડતા નહીં. પતના બિચારા ખીલેલા ફૂલને હું કામ કરવાઓ હાથે કરી અને આ નાના 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 ફૂલેલા આ બધા આ જીવડાઓ પર થોડ સહી દાંત પર નનકા યુવાન વાયો બીજા ત્રીજા એને હું કામ કરવાઓ એ બધા ફૂલડા છે. એને પાણી સારું પાઓ, ગંગા જળ યમુના જળ એવું સારું પાણી પાઓ ને તો એ ફૂલ ખીલે તો સુગંધ તો કોકને આપશે ને. અરે વાહ, સુંદર. હે અરે વાહ. આ તો વૃક્ષ વાવે પાણી ગુરુ ખીલાને ગુરુની માન્યતા ન આવે. ભગવાન નથી ના કહેવાનું મારે બધું સુંદર છે. ગંગા યમુના નીર બહાય कैसे મંજન કરાવું. એ ભગવાન ગંગા યમુના તે બધું બનાવ્યું છે અને કદાચ તારી આવડી મૂર્તિ કદાચ તે રાખી હોય તો હું તને નવરાવું છું નહીં માને? કારણ કે તે ગંગા યમુના બનાવ્યા, તારે આવડી ભાષાની મૂર્તિ નહીં માનતી. ભગવાન તું એ ખરો અને મૂર્તિ બનાવનારે ખરો અને મૂર્તિની પૂજા કરનારે ખરો. કારણ કે દ્રઢતા વિશ્વાસ મોટી વસ્તુ છે. કહેવાનો મુદ્દો એ છે કે એ બધું સાચું છે પણ સમય જવાનું પંથાન પંથણીમાં કોઈ પડતા નહીં. નકર અત્યારે દેખા દેખી ઉપડી અહીં ધ્યાન રાખજો. અમારે તો એ બાજુ દેખા દેખી ખૂબ ઉપડી એવી બસ કલા
એવી દેખાદેખી ઉપડી કે ઓલી બેને હારી આવી લીધી ને બ્લાઉઝ ને ચણ્યો એવું લીધું તો હું એ નો આ દેખાદેખી આપી ગમે એમ કરી એના સ્વામીનાથને રાતે કે મારે અમારે આ જોશે ઓલો ક્યાંથી ના પાડે કારણ કે ઘરવાળી થઈ ગઈ લગ્ન કરી નાખ્યા ત્યારે કેવું માનવું પડે કારણ કે રોટલા ન કરી દીધી તમે હવારે બીજું કરી નાખે તો ક્યાં જવું આ હાલના યુગની વાત કરું પણ નારી એવી હોવી જોઈએ કે વાલું મોટો દેખાદેખી અને દેખાદેખીમાં તો હમણાં આ બ્લાઉઝ છે અને અમાર તો એવી ફેશન ફોરેનની આવી કોઈ હારે અહીં અને ફોરેનનું બધું અહીંનું બધું ક્યાં હોય ઘરે બેઠતા હતા તો એવું ફર્સ્ટ ક્લાસ હીરનું આવે એવું ફર્સ્ટ ક્લાસ ચણિયા સીવતા હતા અમે ફર્સ્ટ ક્લાસ ભરત પડતા હતા કોઈ થયો મેં જોયું ગામડાઓમાં એ બધું ઘડિયાળનું લીધું જે કઈ હાઈ ક્લાસ હતું એ બધું એ દુનિયા અને જ્ઞાનનું આ મેચિંગનું બધું હવે આ થર્ડ ક્લાસ હું હાવ થર્ડ ક્લાસ મેચિંગ થઈ ગયું કે બ્લાઉઝ એ રંગનું ચણનો એ રંગનો પાછા ચંપલ એ આવડો ખરા આનંદ લીધી અરે પાછા નખ રંગવાનું હોતી રંગનું અને પાછો શેઠો કરતો એવી મજાની વાત મળી મને એમ થાય કે હું એક કામ કરું મજા મારાથી મથા જેવું શું કરીએ અરે વાત અમારે તો એવું ન થાય તમારે તો કેટલું મેચિંગ કરો અને વળી પાછો ફર્સ્ટ ક્લાસ હરી સુધી આ બાપકી લગ્નમાં જાઉં આજે લગ્ન ફર્સ્ટ ક્લાસ છે કાલ વૈત્રી છે લગ્નમાં જાઉં છો બરોબર કહે સ્વામિનાથ છોકરીઓ કે બાપા પપ્પા મમ્મી અમારે આ જોશે રિયાલી છે બધા રાજી કરે પણ કેટલી દુકાને રખડો કેટલી દુકાને રખડ્યા એક દુકાને ગયા બે ગયા ત્રણ ગયા પોતે જગાડે ગયા ત્યારે માન પછી હરીસામાં મેં જે વ્યક્તિ બધું લગાડી અરે હા હવે બરોબર હવે મેચિંગ થયા છોકરી પૂછે તો મેચિંગ થઈ ગયો એકબીજાને પૂછે હા હવે મેચિંગ કેટલી દુકાન રખડ્યા પછી દુકાને રખડ્યા આય ગયા ત્યારે વલ્લભાઈની દુકાને ગયા ઓલાની દુકાને ગયા ત્યારે માન મેચિંગ થયા હા હવે મેચિંગ થયા પછી દુકાને રખડ્યું ત્યારે મેચિંગ થયા તો ભગવાન હારે મેચિંગ થવું હોય તો કેટલી દુકાન રખડવું પડે પરમાત્માની હારે સદગુરુનું મેચિંગ થવું હોય હા ગુરુની હારે મેચિંગ થવું એટલે ગુરુને રીઝવવો હોય તો બહુ સલામત છે સામાન્ય વાત નથી બહુ મજાની વાત આ કિરણ અને બે નીકળ્યું છે કિરણ માંથી અને કળામાં વાત નીકળી છે મેં કિરણ ને કળા ગઈ તમારી અંદર પડી છે પ્રસન્ન મેચિંગ થવું હોય તો હવે પાછા સ્વામિનાથને પૂછે બરોબર તમે લઈ લીધો એને રીઝાવાનું હતું તો સદગુરુને કોને રીઝાવે એક તો દાખલો આપી દો સદગુરુ રીઝાવા તો રમત જુદી છે
પરમાત્મા સાથે મેચિંગ થવું જુદું છે. 1000 પાર રહીને દર્શન કર્યા તો હજી જવા દેવા હા ગોલ્ડન ધમતરી મહિના હજી કોને ઠાકોર જેવા દેખાય કેટલા પાઠના દર્શન કર્યા. કોઈની મુદત બાપુને પૂછ્યું કે પાઠ એટલે શું, આ જોત એટલે શું, સ્તુતિ એટલે શું, નમન એટલે શું, આ પેલું પગથિયું ગુરુ મંત્ર એટલે શું, કેમ સ્મરણ કરવું, કેવી રીતે કરવું, ઘરમાં કેમ રહેવું એ પૂછ્યું. પછી સાથે સાથે ઘરમાં કેમ રહેવું અને આજુબાજુમાં કેમ રહેવું, સંપીને કેમ બે માણસને સંપ ન હોય તો હવે આ કે નરનારીને એક મત સરકારમાં સત્તા હોય એમ મત નથી ગમે. અમને તો કેવા આવે એવા આવે કે નરનારીના મત આમાં તો બે હરકા થઈ. મેં કીધું કાંઈ હરકા નથી તારો હરકા હું જેસર તોરણ જેવો છે કોઈ, લોકોને માલદી જેવો છે કોઈ, કથા બોલો બાપ હોય કથા બોલી વાંચ્યું હોય મેળ ખાતો જ નથી. મેચિંગ થયું કહેવાનો મારે બધો પરમાત્માને સદગુરુને રીઝાવા હોય તો રીત જુદી છે. કઈ રીત જુદી? એક અક્ષર બોલવો છે ફક્ત કબીર સાહેબનું છે, મારું બનાવેલું નથી. એક અક્ષર ફક્ત એક છે, બહુ અનુકૂળો છે. એક જ અક્ષર બોલવાનો છે. તો હાલના યુગમાં આ અક્ષર કામ આવે બહુ છે. તો રામ સમારા જગલલ ને દે તો રામ ફક્ત બે જ અક્ષર બોલે. જગત રંગ દે તારે કામ કેવી હાલે રામ સમજ તું રામ સમજ તું પ્રભુ સાથે તારે જે મેચિંગ થવું હોય તારે પ્રભુ સાથે રીતે હોય તું આ કર જગત તારું ગમે કેવું કરતું તું હું કામ દ્રષ્ટિ ના કરતી. ઓલે આમ કર્યું ઓલે આમ કર્યું ઓલે આમ કર્યું તારે કરવાનું. વાહ તમે બહુ સુંદર કહી નાખ્યું છે. અને ફકીરની માટે તો બહુ બધા સાધુ માટે તો પૈસા બધા દાવા કર્યા વાત સાધુ માટે તો ધક્કો ખૂબ હતો. ફકીરને વળી દીકર શું એને બીજું શું સમજે નહીં. બહુ સમજ સાવ તમે સદગુરુ ચરણમાં જાઓ. તમે કોઈ એમ સમજતા નહીં. આજે મારો કોઈ દાવો નથી, કોઈ અમારી કોઈ બીજી વાત નથી. સદગુરુ આગળ જાઓ, સદગુરુને પૂછી લ્યો. કાન ઢાળી રહું તો પૂછો એને કે બાબાજી અમારી મુક્તિ છે, અમારી આ જીવન દોરી એક વખત તૂટી જશે. જય પ્રભુ બહુ સુંદર. અમારે જીવવાની અંદર દોરી તૂટી જવાની અને તૂટતા પહેલા અમારે શું સાધન કરવું, સાધના કરવું, જીવન પહેલું તૂટ જાય. मेरी तुम्हारे जीवन में जुड़ जाए पता नहीं मुझको, मुझे तो पता नहीं ये भी है कब जीवन में जुड़ जाए. मुझे तो खबर नहीं. सबको जानते हो ही जानते. 2 दिन के लिए क्या, किस लिए तुम ऐसा करते हो? 2 दिन के लिए. तो बाबा जी 2 दिन जीवन थोड़ी
અરે વાહ બહુ મને પસ્તાવો થાય કરું હું હોય ચાલો મેં હેરે જ કર્યું શું ભજન બનાવ્યું છું દિલ વર્ધન કા क्या તેરી લાગો
क्या हो? बताया नहीं खबर। मुझे तो डर लगती है, सच्ची बात है, मुझे तो डर लगती। किसकी डर लगती? आपकी डर लगती। मुझे मेरी डर लगती नहीं, मुझे तो आपकी डर लगती। अरे अरे कि आपका क्या होगा? अरे जय हो मेरा संग किया तो आपका क्या होगा? मुझे डर। जय हो। पता नहीं, मैं तलाश करता हूँ रात दिन। सुबह में भी नींद में उड़ जाती है मेरी। खाना में कभी कभी मैं भूल जाता हूँ, कभी नहीं, मैं कभी कभी कमरा में लड़ता नहीं हूँ। सच कहता हूँ आप। झूठ तो मैं कभी बोला नहीं, लेकिन झूठ तो बोलता ही नहीं। कमरा में आए और रामगढ़ी में का कमरा में जाके नहीं किस लिए मेरा लड़का? मुझे तो कहीं क्या कुछ क्या नहीं। मुझे ऐसा था कि मेरे गुरु ने मुझको भेजा है, मेरे में क्या खामी होगी, मेरे को क्यों मुझको छोड़कर चले गए? मैं ऐसा कैसा अपराधी हूं कि मुझको गुरु छोड़ के चले गए? मैं कैसा बोला? इसके लागे उसकी बात, ऐसा मौका नहीं मिलेगा। जानवी जी, भाई प्यारो बहनों, एक तक फिर ऐसी नहीं आएगी, ऐसा मौका नहीं आएगा। मेरे को भी बोलने का मौका नहीं, क्या आपको तो सुनने का भी मौका नहीं आएगा। क्या पता क्या? वो तो दर्जबरी की बात है, ओ मेरी बीरना की बात है। हमारे एक पंचमहाभूति की पुतली के अंदर हमारे आग जलते हैं। सच कहता हूं, मेरे जीवन जोड़ी तेरे हाथ में बाबा। मेरे नाम, मेरे किरदार, मेरे समर्थ तेरे हाथ में। सिमरन करो प्यारा, कुछ आपके पास हो तो दूसरे को उपयोगी बनो। भगवान ने कुछ दिया तो दूसरे को उपयोगी बनो। दूसरे की सेवा उठाइए आप लोग, दूसरे को मदद करो और समझी रखो। सत्य की राह पर आप चलिए, इसलिए आपको देखकर डर होती है। आप सत्य की राह पर क्यों? क्या आप जिस सत्य की राह पर चलेगा तो हम भी चलेगा। सत्य की राह पर आप चलेगा तो आप जरूर कल्याण, दूसरों को उपयोगी बनेगा। कम तुम आधी से रोटी आप खाते तो दूसरे को आधी तो रोटी खिलाओ, थोड़ी जाएगी पता नहीं। क्या इंसाफ मांगे ईश्वर की बात, इंसान इंसाफ मांगता है।
ચાલો જવા દઉં છું દ્રષ્ટાંત આપું. એક રાજા હતા, અટારીમાંથી ચાલતા અને અટારીમાંથી સવારનો પહોર 14 વર્ષનો છોકરો ગુરુનો બંધુ ગુરુના દર્શન કરવા જતો હતો. એમાં અગાસીમાંથી રાજા ચાલતા અને કોઈ હતું ઉઠેલું એ છોકરો ગુરુના દર્શન કરવા જતો. રાજા જોઈ ગયા અને પાછળ તો સ્નાન કરવા જતા. સ્નાન કરવા બાથરૂમમાં જાય તો પોતાને ઠેસ લાગી, ઉમરાને ઠેસ લાગી તો લોહી નીકળ્યું. રાજાને लोही निकलू ऐसा हो गया अब उसको अपशुकन हुआ. उसका लड़का को दर्शन किया और लड़का को देखा मैंने तो मेरे को पाँव में ठेस लग गई और लोही निकल गया. स्नान नहीं था. कपड़ो बांधी थी तो बीजू त्रीजू पर्दा ने कराओ यहाँ आओ. प्रधान बोलाओ, प्रधान बोलाओ, क्या है आज मेरा आप शुक्र किया, शरा आप शुक्र किया. आज मैं छोकरा सवार में मोटू जोवाई गયું એટલે મારે અપશુકન થયા છે. મને ઠેસ લાગી છે અને હું સ્નાન કરવા જતો. અપશુકન થાય એ છોકરાને અહીંયા બોલાવો. छोकरा ने बुलाओ नहीं बोले उसको फांसी की सजा दे दो. मैं इसका निदान किया तो मुझे ठेस लगी, गुनहगार कुछ गुनाह नहीं किया था. तो लड़का ने कुछ गुनाह किया नहीं था, फांसी की सजा दी. राजा नो छोकरा ने बोला फांसी नहीं सजा पगार जाहिरात कर दी. आगे नगरी में जाहिरात कर दी. छोकरा ने बोलाવો बीजू त्रीजू. छोकरो विचार करे से मैं तो गुरु का दर्शन करने के लिए गई, मुझे क्यों फांसी की सजा? मैं कुछ अपराध तो किया नहीं है. मैं तो अपराध કર્યો નથી. मैं કઈ ગુનો કર્યો નથી. અને રાજા હું તો એની રૈયત છું. હું તો મારા ગુરુના દર્શન કરવા જતો. फांसी की रात सोनी पर चढ़वानी तैयारी में बोला ने छोकरा ने बोला અહીંયા કે શું છે કે તને સોની માથે ચડાવવાનું फांसी माथे. फांसीની સજા સોની माथे. छोकरा बिल्कुल गुनहगार को मैं तो राजा के रैयत हूँ कि राजा का फरमान हो गया है. तारे जने मरोले तो मरी नहीं वजह. तारे सगा सारे कुटुंबी बीजा त्रीजा के बताने मरू तो मरी ले भैया. तारे बजारे जने मरू तो मरी ले. तारे मैं फांसी नहीं सजा मरो तारे सुले नहीं सजा. छोकरो विचार करे ओ मारा गुरुનું દર્શન કરવા હું જાઉં છું तो મને फांसी नहीं सजा. ओ माली ओ किरदार तेरी पास कानून है कि नहीं? विचार करेंगे. प्रधान बोले तारे शो कहूँ बधाने मળી લીધું બોલે છે બધાએ મેં દર્શન મારે જેને મળવાનું તો મળી લીધું. મેં મારે મળવાનું તો મેં નથી મળ્યું. મેં કોઈના મોઢું પણ મારે જોયું નથી. પણ મારે ફક્ત મેં
બંધ કરીને આવો છો તો ફક્ત તમારા વેણ સાંભળું છું, તમારું મોટું પણ જોયું નથી, ફક્ત મારે રાધાને મળવું છે. રાજા આંખ ઉગાડી રહ્યા. આ છોકરે આંખ ઉગાડી જોયું કેમ રાજા મને શું કામ સોળીની સજા આવી છે? શું કારણ હતું? હું તો તમારી રહી છું. હું મારા ગુરુના દર્શન કરવા જતો હતો, ત્યાં મારા દર્શન થયા નથી અને આંખો બંધ કરીને હું આજે આવ્યો છું. બીજા કોઈને અમે દર્શન પણ કર્યા નથી. આ તો તારે કહેવાનું તારે દત્તાને પાસે જોયો થાય કેમ અમને ટેસ્ટ લાગી છે, લોહી નીકળ્યું છે, તમે પાસે તો જોયો જતા આપશો કર થયા. राजा जी मैं तो बच्चा हूँ आपका, लेकिन एक बात कहूँ मैं आपके पास में, आप आज्ञा कीजिए कि मैं बोलूँगा. हाँ बोल दीजिए क्या? मैं આજે કોઈના દર્શન કર્યા નથી, મેં આજે કોઈનું મોઢું જોયું નથી, મેં તમારું જ મોઢું આજે જોયું છે. મેં તમારું મોઢું જોયું છે. તો મને જો તમે મારું સવારમાં મોઢું જોઈએ મને ફાંસીની સજા મળતી હોય તો મેં તમારું મોઢું જોયું તો તમને શું થવું જોઈએ? આજે તમારા અપશુકન મને દિયા. વિચાર કરવા જેવી વાત છે સજ્જનો. રાજા વિચાર કરવા લાગ્યું, સારું એ ક્યાં આ છોકરી આ તો મોઢું તો કયા જેવું નથી કોઈનું, અને મારું જ મોઢું જોયું છે. અપશુકન એને અપશુકન થયા કહેવાય. तो राजा आप जवाब दीजिए, मैं सूर्य पर चलने के लिए तैयार हूँ. गुनाह किया है, सूर्य पर चलने के लिए तैयार. तो मेरे तो एक पर सूर्य की तरह चलने की तैयारी है. तो आप बोलाए सब कुछ, तो आप कितने जने सूर्य पर चलेगा? आप सब कुछ कुटुंब सूर्य पर चलने के लिए सूर्य पर जाना चाहिए. मैं आपके अधीन हूँ, मेरा भी अधिकार है रहने का, मैं बोलने का भी अधिकार है. मैं आपका ही होना देखा, मैं आपका होना देखूं અને જો मैं सूर्य पर चलूं तो तुम राजा नहीं हो, तुम रही हो. આજે વિચાર કર્યો કે આ છોકરાને જવાબ આપી દો. કહેવાનું હું તો મારે છે બહુ વાત ગહેરી. રાજા વિચાર છોકરાની પાસે मेरे गांव में तेरा जैसा लड़का कितना है? आ गांव ની અંદર હું રાજા છું, તારી જેવો છોકરો કેટલા જણા છે? कि मेरे गुरु मैं तो मैं अकेला मेरे गुरु को मान सकता हूँ. मेरे किसके साथ में दोस्ती नहीं, दोस्ती है लगी है तो मेरे गुरु के साथ में. तो કહેવાનો મતલબ છે જેને સદગુરુની સાથ લગવી છે અને કોઈ ફાંસીની સજા મળતી, કોઈ જેને પરમાત્માની સાથે લગવી છે, જેને સદગુરુ સાહેબ સાથે લગવી છે, નિષ્કલંક બાબા સાથે લગવી છે, એને કોઈ એની ફાંસીની સજા મળતી નથી, ફાંસીની સજા થતી નથી, ફાંસીની સજા છૂટી જાય. છેલ્લો દસકો આવે ત્યારે બે દસકા ઓછા, પછી પ્રાપ્તિ અપ્રાપ્તિ. કહેવાનું
દુરાગ્રહ વાળા આગળથી પ્રેમ મળતો નથી. અરે અઠાગ્રહ દુરાગ્રહ પ્રાગ્રહ વાળાથી મળતો નથી. પ્રેમ ક્યાં મળે? અરે અનુગ્રહથી મળે. વાહ અનુગ્રહી પુરુષાર્થ. વાહ ગુરુદાસ બાપુ અનુગ્રહ ખરું બાપ અનુગ્રહ અનુગ્રહ પૂર્વગ્રહ સર્વગ્રહથી ખોટી કરાય. જેવું જરૂર પરમાત્મા સાથે પ્રેમ કરે છે તો પરમાત્મા દિન દયાળુ પ્રતીત પાવન. પરમાત્મા તો જો કોઈ એની ભક્તિ કરે, પરમાત્માની ભક્તિ કરે, ભગવાન પોતે ખુદ એ ખુદ એ જીવ પર પ્રેમ કરે છે અને પાછી પ્રેમ કરે સાથે સાથે કૃપા પણ કરે છે. તો કૃપા तो प्रेम का हो जाए इसकी भाषा અરે વાહ દયાળુ प्रेम कृपा और तो आज बीजना દિવસે રામમણીના દ્વારમાં ખૂબ ભેગા. રામમણી મારી પણ નથી મોહનદાસ બાપુ. આ રામમણી તમારી છે. વાહ બરાબર આ રામમણીનું રક્ષા કયો ધ્યાન કયો બીજું બીજું તમારે રાખવાનું છે. કારણ કે તમે રામમણીમાં આટલા બધા ભેળા થાવ છો, બીજા કોઈ ભેળા થાય રામમણીમાં તમે ભેળા થાવ. સજ્જનો ખ્યાલ કરજો. રામ ભજનમાં ભરપૂર રહેજો, પ્રભુ ભજનમાં ભરપૂર રહેજો. રામમણી આ રામમણીની નિશાની જુદી છે. રામમણીમાંથી તમને કાશ મળશે. કહેવાનો મારો ભાવ જ છે કે રામમણીમાં સમય અને સંજોગે સંતોષ પણ મળશે. આ રામમણીમાંથી અને સમય સંજોગે સંતોષ પણ મળશે અને સમય સંજોગે શાંતિ પણ મળશે અને સમય સંજોગે તમે સ્મરણ કરશો તો સદન હારની નજીક પણ જશો. તો આજના બીજ દિવસની બીજ પર્વની અંદર મારી વાણીને વિરામ લઉં છું. સર્વ મારા આયોજન બધા બધા સંતોને મારા હૃદયની સર્વને મારા પ્રણામ. જય ગુરુદેવ, જય શ્રી